નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। તો મિત્રો, ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 13 અને 14 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે કાળઝાળ ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની સંભાવના છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ થવાની પણ ભીતિ છવાઈ રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 12 થી 15 એપ્રિલ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે માવઠું થશે। આ દિવસો દરમિયાન વહેલી સવારે અને બપોર પછી પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે। 18 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 16 એપ્રિલથી ગરમી વચ્ચે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીની સંભાવના વ્યક્ત કરી છે। સરેરાશ ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।